ઋષિ દુર્વાસાએ ઉર્વશીને શાપ કેમ આપ્યો? ઉર્વશી શાપ મુક્ત કઈ રીતે થઈ? અને 3.5 વજ્રની આ કથા શું છે? ચાલો જોઈએ. નમસ્કાર મિત્રો, શાસ્ત્રી દર્શન ઇન્ડિયા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે એક નવી જ કથા સાથે મળીએ. સ્વર્ગની અંદર દેવરાજ ઇન્દ્રની સભા ચાલતી હતી. નૃત્ય સંગીતનો કાર્યક્રમ હતો. સ્વર્ગની સુંદર અપ્સરા ઉર્વશી નૃત્ય કરી રહી હતી અને બધા એની ખૂબ પ્રશંસા કરતા હતા. બરાબર એ જ સમયે મહાક્રોધી ઋષિ દુર્વાસા એ સભામાં પ્રવેશ કરે છે. બધા એમનું સ્વાગત કરવા માટે ઊભા થયા. એમની પૂજા થઈ, એમનું સ્વાગત થયું, એમનું સન્માન થયું. પછી એમને એક સારા શ્રેષ્ઠ આસન ઉપર બેસાડવામાં આવ્યા અને જે કંઈ અધૂરો નૃત્ય સંગીતનો કાર્યક્રમ હતો એ પાછો શરૂ થયો. પણ ઋષિ દુર્વાસાને ઉર્વશીના આ નૃત્યમાં કોઈ રુચિ નહોતી. એટલે ઋષિ દુર્વાસા આંખ બંધ કરીને ધ્યાનમાં બેસી ગયા. નૃત્ય પૂરું થયું એટલે બધાએ ખૂબ પ્રશંસા કરી, તાળીઓના ગડગડાટ થયા, એમને અભિનંદન આપ્યા. પણ ઋષિ દુર્વાસા આંખ બંધ કરીને ધ્યાનમાં બેઠા છે. હવે આ દ્રશ્ય ઉર્વશીએ જોયું તો એને બહુ ખરાબ લાગ્યું. એટલે એણે ઋષિ દુર્વાસાનું અપમાન કર્યું. જો એ કાંઈ બોલી ન હોત તો આ આખી ઘટના જ ન બને. પણ ઉર્વશીના આ શબ્દોના કારણે બહુ જ મોટી ઘટના નિર્માણ થઈ. ઉર્વશીએ શું કીધું કે જંગલમાં રહેનારા જંગલીઓ એને નૃત્ય સંગીતમાં શું ખબર પડે? એટલે એમની પાસેથી કોઈ અપેક્ષા આપણે રાખી જ ન શકીએ. આવું બોલવાની કાંઈ જરૂર નહોતી. પણ ઉર્વશીએ આવા અપમાનભર્યા શબ્દો કીધા. ઋષિ દુર્વાસાની આંખ ખુલી. જે ઋષિ દુર્વાસા એકદમ શાંત સરોવરની જેમ શાંતિથી બેઠા હતા, કારણ કે એમની પૂજા થઈ એટલે ખૂબ આનંદમાં હતા. એ ઋષિ દુર્વાસાનો ક્રોધ જ્વાળામુખીની જેમ ફાટ્યો અને ઋષિ દુર્વાસાએ ઉર્વશીને શાપ આપ્યો અને એમ કીધું કે તારામાં વિવેક નથી, મર્યાદા નથી, માટે તું આ સ્વર્ગમાં રહેવાને લાયક નથી. તું અત્યારે જ પૃથ્વી ઉપર જા અને પૃથ્વી ઉપર તું દિવસ દરમિયાન ઘોડી થઈને રહીશ અને રાત્રે તું પાછી મૂળ સ્વરૂપમાં આવી જઈશ. હવે ઉર્વશીને શાપ મળ્યો એટલે દેવતાઓમાં ચિંતા વ્યાપી ગઈ. બધાએ ઋષિ દુર્વાસાને વિનંતી કરી, પ્રાર્થના કરી કે તમે ઉર્વશીને શાપ મુક્ત કરો. પણ ઋષિ દુર્વાસાએ કીધું કે મારો શાપ છે એ તો સત્ય ઠરશે, તો કે આના નિવારણનો કોઈ ઉપાય બતાવો. એટલે ઋષિ દુર્વાસાએ કીધું કે 3.5 વજ્ર એક જ સ્થાન ઉપર અને એક જ સમયે ભેગા થશે તો આ ઉર્વશી શાપ મુક્ત થશે. પછી ઋષિ દુર્વાસા તો ત્યાંથી જતા રહ્યા. ઉર્વશી પૃથ્વી ઉપર આવી અને જંગલમાં રહેતી. દિવસ દરમિયાન ઘોડી થઈને ફર્યા કરે અને રાત્રે પાછી મૂળ સ્વરૂપમાં આવી જાય. હવે એક સમયે ઘટના એવી બની કે દુર્યોધનના રાજ્યમાં એક નાનો એવો પ્રદેશ, એ પ્રદેશનું નામ હતું સુંદીર. એ સુંદીર પ્રદેશનો રાજા ડાંગવ એ બરાબર શિકાર કરવા નીકળેલો દિવસે, અને દિવસ દરમિયાન ખૂબ શિકાર કર્યો. સાંજ પડી ગઈ એટલે રાજા ડાંગવે પોતાના સૈનિકોને, સેનાપતિને બધાને કીધું કે આપણે આજની રાત જંગલમાં જ પડાવ નાખીએ, કાલે સવારે રાજમહેલમાં જશું. એટલે ત્યાં પડાવ નાખ્યો રાત્રે. અને રાજા ડાંગવ એક વૃક્ષની નીચે બેઠા હતા રાત્રિના સમયે, અને ઉપરથી ગરમ હુંફાળા આંસુના ટીપા એ રાજા ઉપર પડ્યા. રાજાએ વિચાર કર્યો કે આ ગરમ આંસુના ટીપા મારી ઉપર. એણે તરત ઉપર જોયું તો વૃક્ષ ઉપર એક સુંદર સ્ત્રી બેઠી હતી. રાજાએ એને નીચે ઉતરવા માટે વિનંતી કરી. નીચે ઉતરી રાજાએ પૂછ્યું કે તું કોણ છો? ત્યારે સ્ત્રીએ કીધું કે હું સ્વર્ગની અપ્સરા ઉર્વશી છું. એટલે રાજાએ કીધું કે તું અહીંયા પૃથ્વી ઉપર અને આવી હાલતમાં અને આવી રીતે રડે છો કેમ? ત્યારે ઉર્વશીએ બધી માંડીને વાત કરી કે મને દુર્વાસાનો શાપ મળ્યો અને આ રીતે સ્વર્ગમાંથી મારું પતન થયું છે, હું શાપિત છું. એટલે રાજાએ એમની આગળ એક પ્રસ્તાવ મૂક્યો અને રાજા ડાંગવે કીધું કે તું સ્વર્ગની અપ્સરા અને આવી રીતે વન ભટક, એ વસ્તુ યોગ્ય ન કહેવાય. જો તારી ઈચ્છા હોય, તારી સહમતિ હોય તો તું મારા રાજમહેલમાં ચાલ, મારી સાથે રહે. ઉર્વશીએ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો અને એ રાજા ડાંગવની સાથે રાજમહેલમાં આવી. ઘણો સમય સુધી રાજા ડાંગવની સાથે રાજમહેલમાં રહી. એક વખત આ વાતની જાણ દેવઋષિ નારદને થઈ. દેવઋષિ નારદનું હૃદય છે એ સંતનું હૃદય છે. દયા અને કરુણા એનામાં સ્વાભાવિક હોય. દેવઋષિ નારદે વિચાર કર્યો કે ઉર્વશી તો સ્વર્ગની શોભા છે અને એને આ રીતે શાપ મળ્યો અને પૃથ્વી ઉપર એક નાના એવા ખંડિયા રાજાની સાથે રહે, એ વસ્તુ યોગ્ય ન કહેવાય. એટલે આને શાપ મુક્ત તો કરવી જોઈએ. એક સારો હેતુ હતો દેવઋષિ નારદનો. એટલે એણે એક યુક્તિ કરી.
પોતાનો વેશ બદલી દ્વારકા ગયા અને દ્વારકા ભગવાન કૃષ્ણના દીકરા પ્રદ્યુમ્નની સાથે મુલાકાત કરી અને પ્રદ્યુમ્નને બધી વાત કરી કે સ્વર્ગની અપ્સરા ઉર્વશી એક નાના એવા ખલિયા રાજાની સાથે રહે તો આ તો તમારી કીર્તિને લાંછન લાગે એવું કહેવાય. ઉર્વશી જેવી અપ્સરા તો દ્વારકાના રાજમહેલમાં શોભે, એટલે તું એક કામ કર, ઉર્વશીને અહીંયા લઈ આવ. આવી રીતે એને વાત કરી. દેવઋષિ નારદ તો ત્યાંથી જતા રહ્યા, પણ પછી પ્રદ્યુમ્ન મહારાજને ધીરજ ન રહી. એને હઠ લીધી કે ગમે તે થાય પણ ઉર્વશીને રાજમહેલમાં લાવવી તો ખરા. ભગવાન કૃષ્ણ, બલરામજી, યાદવો આ બધા આ વાતથી સહમત નહોતા, એમની ઈચ્છા નહોતી, પણ પ્રદ્યુમ્નજીએ હઠ કરી એટલે બધાને સહમત થવું પડ્યું. નારાયણી સેના ભગવાને તૈયાર કરી અને રાજા ડાંગવના રાજ્યમાં, સુંદર રાજ્યમાં ત્યાં પ્રવેશ કર્યો. રાજા ડાંગવને ખબર પડી કે યાદવોનું મોટું સૈન્ય આવ્યું છે અને એને એ પણ ખબર હતી કે એની સાથે આપણે યુદ્ધ કરી શકીએ નહીં અને હું જીતી પણ ન શકું. એટલે એણે યુક્તિ કરી. એણે શું કર્યું? દુર્યોધનની પાસે ગયા અને દુર્યોધનને કીધું કે હું તમારા પ્રદેશનો ખંડિયો રાજા છું, તમને નિયમિત કર ભરું છું, તો તમારે મને સાથ સહકાર આપવો જોઈએ. દુર્યોધને કીધું, વિચાર કર્યો કે આ નારાયણની સેના સામે આપણે તો જીતી ન શકીએ, એટલે એને ના પાડી કે ભાઈ અમે યુદ્ધ નહીં કરીએ. એટલે પછી ડાંગવ રાજા કોની પાસે ગયા? પાંડવો પાસે. ધર્મરાજ યુધિષ્ઠિરને કીધું કે મહારાજ, તમે તો ધર્મનો સ્વરૂપ છો, તમારી શરણે આવ્યા હોય એને તમે નિરાશ ન કરી શકો, તમે મને મદદ કરવામાં. એટલે ધર્મરાજ યુધિષ્ઠિરે કીધું કે બીજું કોઈ હોત લડવા વાળું તમારી સાથે તો અમે ચોક્કસ મદદ કરત, પણ શ્રી કૃષ્ણ, બલરામ અને અમે પાંડવો સગા મામા ફઈના ભાઈઓ છીએ, એટલે અમે આપસમાં યુદ્ધ કરીએ એ યોગ્ય ન કહેવાય, એટલે અમે તમને મદદ નથી કરી શકીએ એમ. ધર્મરાજાએ ના પાડી, પણ ભીમસેને કીધું કે મોટા ભાઈ, આ વસ્તુ યોગ્ય ન કહેવાય. તમે ધર્મનું સ્વરૂપ છો, તમારી શરણમાં આવે અને તમે ના કઈ રીતે પાડી શકો? એટલે તમારે એને મદદ કરવી જોઈએ. એટલે ભીમસેનની વાત માન્ય રાખી, ભીમસેનની વિનંતી સ્વીકારી અને ધર્મરાજ યુધિષ્ઠિર રાજા ડાંગવને મદદ કરવા તૈયાર થયા. મિત્રો, આ વિડીયો બનાવવા માટે હું પણ ખૂબ મહેનત કરતો હોઉં છું, સારી સારી કથાઓ તમારી સામે રજૂ કરવા માટે. તો મારી પણ તમને વિનંતી છે કે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. આટલો સપોર્ટ તમે પણ મને આપજો. ભીમસેનની વાત માન્ય રાખી ધર્મરાજ યુધિષ્ઠિર તૈયાર થયા યુદ્ધ કરવા માટે. અને પછી તો યાદવોનું અને પાંડવોનું ભીષણ યુદ્ધ થયું, બહુ ભયંકર યુદ્ધ થયું અને એમાં નરસંહાર પણ ખૂબ થયો, લોકોના ખૂબ મૃત્યુ થયા. પણ આ યુદ્ધનો કોઈ અંત આવે એવો નહોતો. ભગવાન શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્રનો પ્રયોગ કર્યો એટલે પાંડવો ગભરાયા. એટલે પાંડવોએ શિવજીને પ્રાર્થના કરી, શિવજી એનું ત્રિશૂળ આપ્યું. એટલે આ બાજુથી સુદર્શન ચક્ર અને આ બાજુથી શિવજીનું ત્રિશૂળ, આ બંને વજ્ર આકાશમાં ટકરાયા અને ભયંકર પ્રચંડ અગ્નિ પ્રગટ થયો. પ્રજામાં હાહાકાર થઈ ગયો, નાસભાગ મચી ગઈ, ભાગાભાગી થઈ ગઈ. વિચાર કરવા માંડ્યા કે હવે શું કરવું? ભગવાન કૃષ્ણ પણ ચિંતામાં પડી ગયા કે આનું નિવારણ શું કરવું. એને તાત્કાલિક હનુમાનજીને બોલાવ્યા અને હનુમાનજીને કીધું કે મારુતિ, તમે આ બંને વજ્રને છૂટા પાડો, કારણ કે હનુમાનજીનું શરીર પણ વજ્રનું છે, વજ્રદેહ દાનવ દલન. તો હનુમાનજીને કીધું કે તમે આ બંને વજ્રને છૂટા પાડો. હનુમાનજી કે હું આ બંને વજ્રને છૂટા પાડી શકું, પણ પ્રભુ એક તકલીફ છે. તો કે શું? હું આ બંને વજ્રને છૂટા પાડીશ એટલે ત્રિશૂળ, સુદર્શન ચક્ર અને મારું આ વજ્રનું શરીર, આ ત્રણેય વજ્ર જમીન ઉપર પટકાશે હું જેવા છૂટા પાડીશ એટલે. અને જેવા પૃથ્વી ઉપર પટકાશે એટલે પૃથ્વી ફાટી જશે. એટલે અમને ત્રણેયને ઝીલવા માટે પણ પાછું કોઈ વજ્ર જોઈએ કે જે અમને ત્રણેયને ઝીલી શકે. તો ભગવાન કે એનો શું ઉપાય? એટલે હનુમાનજીએ બહુ સરસ વાત કરી. હનુમાનજીએ કીધું કે પ્રભુ, મને ખબર છે ભીમસેનનું અડધું શરીર વજ્રનું છે અને અડધું શરીર સામાન્ય મનુષ્યનું છે. તો તમે એક કામ કરો, ભીમસેનને પૃથ્વી ઉપર આડા પડખે સુવરાવો. જે સાધારણ શરીર છે એનું સામાન્ય શરીર એ પૃથ્વીને અડેલું રહે અને જે વજ્રનો ભાગ છે એ આકાશ તરફ રહે. એવી રીતે ભીમને સુવરાવો. પછી આકાશમાં જઈ બંને વજ્રને છૂટા પાડી હું ભીમસેનની ઉપર પટકાઈશ એટલે એ અમને ધારણ કરી શકશે અને પૃથ્વીને કોઈ હાનિ નહીં થાય. ભગવાન કૃષ્ણએ તરત જ એ ઉપાયને અમલમાં મૂક્યો. ભીમસેનને પૃથ્વી ઉપર સુવરાવ્યા આડા પડખે અને વજ્રનો ભાગ આકાશ તરફ રહે એવી રીતે સુવરાવ્યા. પછી હનુમાનજી આકાશમાં ગયા, બંને વજ્રને છૂટા પાડ્યા અને છૂટા પાડતા જ તીવ્ર ગતિથી હનુમાનજી બંને વજ્રની સાથે ભીમસેનની ઉપર પટકાયા. એટલે થયું શું? ભગવાન શ્રી કૃષ્ણનું સુદર્શન ચક્ર, શિવજીનું ત્રિશૂળ, હનુમાનજી અને ભીમસેનનું અડધું શરીર, આ 3.5 વજ્ર ભેગા થયા. અને જેવા 3.5 વજ્ર ભેગા થયા એક જ સમયે એક જ સ્થાન ઉપર, એટલે દુર્વાસા ઋષિનું વરદાન શું હતું
કે 3.5 વજ્ર એક જ સ્થાન ઉપર અને એક જ સમયે ભેગા થશે ત્યારે ઉર્વશી શાપ મુક્ત થશે. તો 3.5 વજ્ર એક જ સ્થાન ઉપર અને એક જ સમયે ભેગા થયા, ઉર્વશી શાપ મુક્ત બની અને સ્વર્ગમાં ચાલી ગઈ. મને ખબર છે મિત્રો, આ કથા દ્વારા તમને કંઈક નવું જાણવા મળ્યું છે. તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને બને તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. કમેન્ટમાં શું લખવાનું છે તમને ખબર છે? રાધે રાધે.